જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. તો મિત્રો, હું જય વસાવડા અને તમને નામ સવારે ઓવર ધ બ્રેકફાસ્ટ એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરી અને ત્યાંથી જ મારે વાત શરૂ કરવાની છે. સુભાષભાઈ એમ કીધું કે આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, આપણી ઉપર આક્રમણ કરી અને આપણને ગુલામ બનાવે 200 વર્ષે દેખાય છે, પણ એમેઝોન કેવી રીતે આપણા દિમાગનો કબજો લઈ લે છે એ આપણને નથી દેખાતું. આપણને કોઈ જનરલ ડાયર કે એવા કોઈ પણ બધા અંગ્રેજોના જે બધા આપણે ચિત્રો જોયા છે, આક્રમણકારીઓ કે આપણા ક્રાંતિકારીઓ ઉપર ગોળીબાર કરે, એને પટ્ટે પટ્ટે મારે, એવા બધા પિક્ચરમાં પણ આપણે બોબ ક્રિસ્ટો અને ટોમ ઓલ્ટર તો આખી જિંદગી એ જ કર્યું. બધા જૂના હિન્દી પિક્ચરોની અંદર એવા બધા રોલ જ કર્યા, અડધું હિન્દી બોલતા હોય એવા. તો એ કે એ આપણને દેખાય છે કે આ આપણો કબજો લઈને બેઠા છે, આપણે એના ગુલામ છીએ અને એમના આપણા માલિક છે. પણ આપણે જે કંઈ સર્ચ કરવું હોય એ વાયા ગૂગલ જ થાય છે. મોટાભાગે બીજું તો કોઈ બ્રાઉઝ કરતા જ નથી, લોકો બીજા સર્ચ એન્જિનમાં પણ જતા નથી. આજે દાખલા તરીકે મારે કંઈક સર્ચ કરવું છે, મારે સર્ચ કરવું છે કે ઝવેરચંદ મેઘાણી, તો ગૂગલ મને જે ઝવેરચંદ મેઘાણી દેખાશે એટલા જ ઝવેરચંદ મેઘાણી મારા સુધી પહોંચવાના છે, એનાથી આગળ પહોંચવાના નથી. તો એમણે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરી કે મને કે આ સટલ છે, આ હિડન છે, આ દૃશ્ય છે, આપણે કબજો જ છે. ગૂગલ બાદ જેટલું છે, તમને માની લો કે એક લેખ મેં લખી અને મૂક્યો છે ઇન્ટરનેટ ઉપર, પણ ગૂગલ સર્ચ એન્જિન જો એ લેખ નહીં બતાવે તો તમે આજીવન લેખ વાંચી શકવાના નથી, અનલેસ કે તમે મને પોતાને પર્સનલી પૂછો કે આ લેખ ક્યાં છે. સર્ચ એન્જિન બતાવશે તો જ ફોટો એ લેખ તમારા સુધી પહોંચવાનો છે. આ પણ એક પ્રકારનું મજબૂતાઈ છે, એમેઝોન પણ એક પ્રકારની મજબૂતાઈ છે, સ્ટ્રોંગ હોલ્ડ જેને અંગ્રેજીમાં કહેવાય, મજબૂતીથી પકડેલું છે એમણે. અને એ કારણ ક્યાંક આ વાતમાં કનેક્ટ થાય છે, પ્રકાશકોવાળી વાત. હવે આના સંદર્ભે અમારા એક સરસ મિત્ર છે અપૂર્વ આશર, સારા ડિઝાઇનર છે, એમના પિતાશ્રી પ્રકાશક પણ ખરા, શિવજી વોરા આશર, એ જૂની કંપની. એમણે વચ્ચે એક સ્ટેટસ મૂકેલું અને મેં ખાસ આ કામ લાગે આ વાત માટે એના માટે લીધું એમની પાસેથી ઉધાર એ સ્ટેટસ, અને બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટેટસ છે. એમણે ઝવેરચંદ મેઘાણીનું એક સ્ટેટસ મૂકેલું સુભાષભાઈ, અને 1934માં સલીલભાઈ 1934 બિફોર ઇન્ડિપેન્ડન્સ, ઇનફેક્ટ ઇન્ડિપેન્ડન્સના 13 વર્ષ પહેલાં, 34માં તો હજી ચર્ચા પણ નહોતી કે ભારત કેવી રીતે આઝાદ થશે. એ વખતે ઝવેરચંદ મેઘાણીએ જે લખ્યું એ હું તમારી સામે બોલું છું. અને શબ્દો મેઘાણીના છે, થોડાક તળપદા હોય તો અત્યારે અઘરા પણ લાગશે, બહુ એટલા બધા અઘરા શબ્દો સદનસીબ આ બે પેરેગ્રાફમાં નથી, સૌરાષ્ટ્રની રસધારમાં જેવા કાઠિયાવાડી શબ્દો હોય એવા નથી, પણ સમજાઈ જાય એવું છે. છતાં જો મેઘાણીભાઈ શું કહે છે 1934માં, બુક સેલર ફક્ત ઊંધું માથું ઘાલીને ચોપડીઓ વેચ્યા ન કરે. આ 1934માં ઝવેરચંદ મેઘાણી કહે છે, જ્યારે ભારત આઝાદ પણ નથી. એને તો વિદ્યાનો નાદ જોઈએ, બુક સેલરને વિદ્યાનો નાદ જોઈએ, જગતમાં છેલ્લામાં છેલ્લા સાહિત્ય પ્રવાહોથી તે વાકેફ જોઈએ, પોતાના હાટ પર ચડનાર ઘરાકને એક પછી એક ઘોડા પર ફેરવી નવી ચોપડીઓના નમૂના બતાવી ચતુરાઈપૂર્વક નવા સાહિત્યની ખૂબીઓ બતાવીને વશીકરણ કરવા એ શક્તિમાન જોઈએ. આ મેઘાણીભાઈનું પ્રિસ્ક્રિપ્શન છે કેવો બુક સેલર હોવો જોઈએ એ બાબતે. મગદૂર નથી ઘરાકની કે ખાલી હાથે બુક સ્ટોલ છોડી જાય. મેઘાણીભાઈ ખરા એટલે જરા પાનો તો ચડાવે ને આપણને રામ, એટલે મગદૂર નથી ઘરાકની, એમ કોની માએ સવાસેર શૂટ ખાધી છે બુક લીધા વગર જાઓ એવી વાત છે. મગદૂર નથી ઘરાકની કે ખાલી હાથે બુક સ્ટોલ છોડી જાય. પ્રત્યેક શહેરની અંદર આવો તરવરિયો જુવાન જબ્બર સાહિત્ય પ્રેરક બની શકે. વધુ નહીં તો 100 સારા કુટુંબોમાં એ જરૂર ઘૂમી અને નવા પુસ્તકો પહોંચાડી શકે. સી ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ફોર્મ્યુલા રિલેવન્ટ ટુ ટુડે ઇવન, કે એક જુવાન માણસ સાવ નવરો બેકાર બેસી અને ટ્વિટર ઉપર, ફેસબુક ઉપર, વોટ્સઅપ ઉપર આટાફેરા કરવાને બદલે ધારો કે પોતાના નગરના 100 કુટુંબોનો સંપર્ક કરે, 100 જે એમને મેં આપણે ઓલા બધા તમારે લોન જોઈએ છે એટલે આપણે એમ કહીએ કે ભાઈ આ હપ્તા ન ચૂકવવા પડે એવી તો જોઈએ જ છે, એવા ફોન તો સવારથી સાંજ સુધીમાં 100 કરી જ નાખતા હોય છે બધા. તો આવા 100 સંપર્ક કરે 100 સારા કુટુંબોમાં, તો નવા પુસ્તકો પહોંચાડી શકે, નવો રસ, નવી અભિરુચિ, નવી સાહિત્ય દ્રષ્ટિ કેળવી શકે. જે ગામને પાદર નથી એ ગામ કુગ્રામ છે, તેની મિસાલે જે ગામમાં સાહિત્યની સરિતાને સજીવન રાખનાર એક સારો બુકસેલર નથી તે ગામ પણ કુગ્રામ છે. અને આ કંઈ મારું તો છે જ નહીં, આ તમારી જેટલી તાળીઓ છે એ મેઘાણી સાહેબને પહોંચે છે અત્યારે.
સારો બુક સ્ટોલ ઊંચી જાતના પ્રદર્શનની ગરજ સારે છે. હવે સાંભળજો, સારો બુક સ્ટોલ ઊંચી જાતના પ્રદર્શન, એક્ઝિબિશન, એક્સપો, ઊંચી જાતના પ્રદર્શનની ગરજ સારે છે. પ્રકાશનની કળા, મુદ્રણની કળા, વેરી ગુડ પ્રિન્ટિંગ, પબ્લિશિંગ, ચિત્રની વિવિધ કળા, લેઆઉટ, ડિઝાઇનિંગ, આર્ટ ડેકોરેશન, કાગળોનો હુનર, પેપર સારો વાપરવાનો, કલરફુલ વાપરવાનો, ચેકબુકમાં વપરાય એવો સારા જાડો વાપરવાનો, એટલે પાતળું પ્રિન્ટિંગ છે એ આગળના પ્રિન્ટિંગ વચ્ચે દેખાય નહીં. રંગરૂપની ધ્વન્યાત્મક મેળવણી, મેઘાણીભાઈ છે એટલે જરા શુદ્ધ ગુજરાતીમાં લખ્યું છે, પણ એમ કે રંગરૂપની ધ્વન્યાત્મક મેળવણી એટલે આમ તમે બેઝિકલી કહો તો ઉડીને આંખે વળગે એવા રંગો, એ બધાની એવી તો વેગીલી પ્રગતિ પશ્ચિમના દેશોમાં થઈ રહી છે. હવે 1934માં આ જ હાલત હતી ને 2019માં આ જ હાલત છે કે આપણે એમ જ કહી રાખીએ છીએ કે પશ્ચિમના દેશોમાં આ બધું થઈ રહ્યું છે. તો એને ત્યાંથી આવેલા 10 પુસ્તકો પણ આપણે ત્યાં નવી દ્રષ્ટિ આપી શકે મેહુલભાઈ. એટલે ફોરેનથી આવેલા આવા 10 પુસ્તકોમાં તમે પાના ફેરવો ખબર પડે કે આવા પબ્લિકેશન પણ થાય, આવું આપણે પણ કરી શકાય. ચોપડીઓના નામ પાડવામાં પણ ખૂબી, નામને અનુરૂપ ચિત્રો દોરવામાં પણ ઔચિત્યભરી નવીનતા, અને તે બધાની પછવાડે સતત એક નેમ કે પ્રજા વાચન તરફ શી રીતે આકર્ષાય. હવે આ કહેનારા ઝવેરચંદ મેઘાણીના બંને સંતાનોએ એમના પિતાના પગલે ચાલવાની કોશિશ કરી. મહેન્દ્રભાઈ મેઘાણી જે અત્યારે 96 વર્ષના થયા, અને એમનાથી નાના જયંતભાઈ મેઘાણી. ભાવનગરમાં બંને બુક સ્ટોલ કર્યા, લોકમિલાપ અને પ્રસાર. પોતપોતાની રીતે બંને સરસ રીતે સુઘડ જળવાયેલા. મહેન્દ્રભાઈ અને જયંતભાઈ પાછા પોતે પણ સારા વાચક, બધું આમ ચાવીને થોડું પીરસે પણ ખરા બીજા વાચકોને, કંઈક સરસ કોટેશનના અનુવાદ કરે, સારા પુસ્તકોમાંથી વીણીને અડધી સદીની વાચન યાત્રા તો બહુ પ્રસિદ્ધ છે. એક જમાનામાં એની હાકલ પડી ત્યારે મને યાદ છે લગભગ 1,00,000 નકલ ગુજરાતે ખરીદી. વાંચી કેટલાય એ મને હજી ખ્યાલ નથી આવતો, પણ ખરીદી ખરી કે ભાઈ આવું સારું પુસ્તક તો આપણા ઘરમાં હોવું જોઈએ, અને આવું સારું પુસ્તક આપણે કોઈને ભેટમાં આપવું જોઈએ. પણ આ ઝવેરચંદ મેઘાણીના બંને સંતાનોમાંથી સુભાષભાઈ, તમે બંનેના મિત્ર ભાવનગરમાં, બંને જગ્યાએ તમારી બેઠક, બે તમારી સાથે સંવાદ કરે, ગોપાલભાઈ અને જયંતભાઈ. પહેલા પ્રસાર બંધ થયું અને એનું નવું સ્વરૂપ શરૂ થયું. આમ જુઓ તો એમના પુત્રએ કર્યું બુક પ્રથા, એટલે ઓનલાઈન થઈ ગયું પ્રસાર. બીજી રીતે જુઓ તો પ્રસાર બુક સ્ટોલ છે એ બુક પ્રથાના સ્વરૂપે ઓનલાઈન થયું. અને પછી લોકમિલાપ બંધ થવાની જાહેરાત છે 26મી જાન્યુઆરીએ ખુદ મહેન્દ્રભાઈએ પોતે કરી, અને અત્યારે એનો એક સેલ પણ ચાલી રહ્યો છે પુસ્તકોનો. મહેન્દ્રભાઈ એવી પણ એક અપીલ કરી છે કે ભાઈ જે આમાં અમારી પાસે પુસ્તકો પડ્યા છે, તમને કોઈ સારી શાળા લાગતી હોય તો એમાંથી 1100 રૂપિયાના પુસ્તકો તમે કહો એ શાળામાં અમે પહોંચાડી દઈએ, તો શાળાઓ એ બાને સમૃદ્ધ થાય, ભવિષ્યના વિદ્યાર્થીઓને વાંચન મળે. તો આ બે ઘટના માટે મારે સ્પેસિફિક, સુભાષભાઈ તમે ભાવનગર રહ્યો છો, ભાવનગરથી આવો છો, સુભાષભાઈ મરમી માણસ છે, એ ભાવનગર રહે છે, એ એમનો દેહ થોડો સમય ભાવનગર રહે છે એવું કહેવાય. એમનો આત્મા ચિરંતન આખા બ્રહ્માંડમાં ભરતો હોય છે. હિમાલયના નિત્ય પ્રવાસી છે. આમ એમની અંદરનો ભીતરનો પ્રવાસ તો સતત ચાલુ જ રહેતો હોય. અનહદ બાનીથી આપણને નવનીત સમર્પણમાં રોજ ભીંજવતા હોય છે, અને ખૂબ સરસ રીતે પુસ્તકોને વાંચે, આમ જાળવે. ઘણા પુસ્તકોની અંદર એવી સરસ અંડરલાઈન કરે. મારું તો એમની પાસે એક ભિક્ષા છે, મેં માગેલી છે, અને એમણે આપવાની તો વચન આપ્યું છે, હવે જ્યારે આપે ત્યારે જોડીમાં નાખે ત્યારે, કે તમે જેટલા પુસ્તકો વાંચ્યા છે એમાંથી દોહન કરીને એક પુસ્તક કરીએ. છાપવાની જવાબદારી મારી, લોકો સુધી પહોંચાડવાની જવાબદારી મારી. તમારા વાંચનનું દોહન, જેમ અડધી સદીની વાચન યાત્રા મેઘાણીભાઈએ કરી એ પ્રકારનું સુભાષ ભટ્ટની વાચન યાત્રા. આ એક કક્ષાના માણસ છે. હવે મારે બહુ બોલવાનું નથી, મારે કહેવાનું હતું એ બધું મેં એક સાથે કહી દીધું. હવે મારે સુભાષભાઈ તમને સાંભળવાના છે કે તમારા પહેલાં તો લોકમિલાપ અને પ્રસારના ભૂતકાળના અનુભવો કેવા રહ્યા, ભાવનગર કેવી રીતે એને પ્રેમ કરતું, વાચકો કેવી રીતે જતા, ત્યાં સંવાદ શું થતો, પુસ્તકો રાખવાની એમની એવી શું વાત હતી કે જેને કારણે ભાવનગરમાં એ જુદા પડ્યા. અહીં અમારા ઘણા બધા પ્રકાશક મિત્રો પણ બેઠા જ છે. અમારા શેઠ પરિવારના મિત્રોને તો અહીંથી વિઝિબલી જોઈ શકું છું, એટલે અમદાવાદની એક પ્રતિનિધિ રૂપે હાજરી નોંધાઈ ગઈ ખરી. હું બોલતો હતો શરૂઆતમાં ત્યારે કે ભાઈ હજી આપણા જ પ્રકાશકો દેખાતા નથી, પણ નિમિતભાઈ આપનું સ્વાગત છે. અને આ ભાવનગરીની સાક્ષીએ સુભાષભાઈ તમે શરૂ કરો કે પ્રસારના અને લોકમિલાપના તમારા અનુભવો, અને આજે બંધ થઈ ગયા બંને, એના વિશે તમારું શું કહેવાનું છે? કારણ કે મેં એવું સાંભળ્યું તમારી પાસેથી કે તમે ગોપાલભાઈ અને જયંતભાઈ બંને સાથે આ મુદ્દે ચર્ચા કરેલી. હવે મને ખબર નહીં હું ક્યાંથી
શરૂ કરું. પણ જયભાઈની વાત સાચી છે, પણ મારા મનમાં એક વાક્ય છે મિત્રો, કે યુનિવર્સ ઇઝ નોટ મેડ ઓફ એટમ્સ, યુનિવર્સ ઇઝ મેડ ઓફ સ્ટોરીઝ, વર્ડ્સ એન્ડ આઈડિયાઝ. આ બ્રહ્માંડ છે ને અણુઓનું બનેલું નથી, શબ્દોનું, વિચારોનું, વાર્તાઓનું બનેલું છે. પીવીઆર પોતાની જાહેરાતમાં લખે છે એવરી સીટ હેઝ એ સ્ટોરી. સ્ક્રીન ઉપર તો આવે છે, સ્ક્રીન ઉપર તો ફિલ્મો હોય છે, પણ એમ કહે છે કે એવરી સીટ હેઝ એ સ્ટોરી. સિમિલરલી તમને આપણે અહીંયા બેઠા એ દરેકના ઘરે કોથળો ભરીને આલ્ફાબેટ હશે, મૂળાક્ષરો, કક્કો બારા ખડીને બધું A to Z. મારા ટેબલ ઉપર પડ્યું, જયભાઈના ટેબલ ઉપર પડ્યું, શ્યામભાઈના ટેબલ ઉપર છે ને રામના ટેબલ ઉપર પણ છે. હવે એ ઢગલો છે એ કોઈ પુસ્તક નથી, પણ એ ઢગલામાંથી 25 શબ્દો વાપરી અને રમેશ પારેખ કવિતા લખે કે ટાગોર કવિતા લખે, કૃષ્ણમૂર્તિ એનું પ્રવચન આપે અને મોરારી બાપુ એનું પ્રવચન આપે, તો ઇટ્સ ઓલ ટુગેધર અ ડિફરન્ટ થિંગ. એટલે શબ્દોનો ઢગલો, આલ્ફાબેટ્સનો ઢગલો એ કોઈ સાહિત્ય નહીં, કશુંક એવું છે કે જે એને જોડે છે. એટલે યુનિવર્સ ઇઝ મેડ ઓફ વર્ડ્સ એન્ડ આઈડિયાઝ વિચ વિલ મેક એ સ્ટોરી. એટલે પુસ્તકો છે એ પહોંચે છે. અને મિસરમાં ને બેબીલોનમાં દરિયસ નામનો હિસ્ટોરિયન, દેવદરસ નામનો હિસ્ટોરિયન એવું કહે છે કે 3000 વર્ષ પહેલાં પણ ક્લે ટેબ્લેટ્સની લાઇબ્રેરી મળી છે. ક્લે ટેબ્લેટ્સની લાઇબ્રેરી મળી છે અને તમને નવાઈ લાગશે કે એ લાઇબ્રેરીનું નામ હતું ક્લિનિક ફોર ધ સોલ, આત્માનું દવાખાનું. અરે ક્યાં બાત. 3000 વર્ષ પહેલાં. તો એ 3000 વર્ષથી શરૂ કરીને અહીંયા સુધી, અહીંયા અસ્ત થાય છે તો કંઈક ઉગી જાય છે. ફોર્મેટ બદલાનું છે. હું જયભાઈના પ્રશ્ન ઉપર આવું પહેલાં મારી 2-2.5 મિનિટની એક પ્રસ્તાવના છે, હું પૂરી કરું. જયભાઈનો પ્રશ્ન મને બરાબર યાદ છે. તો એ છે એ શબ્દોની આસપાસ ગોઠવાય છે. જે કબીરને બીજી કોઈ જ ભાષા નહોતી આવડતી, એ કબીર દુનિયાની 200 ભાષાની અંદર કબીરના પદો આપણને મળે છે. એ શું, એ કઈ વસ્તુ છે? જે મોરારી બાપુ કોઈ ડિગ્રી હોલ્ડર નથી યુનિવર્સિટીના, એ બોલવા બેસે અને 50,000 માણસો એને સાંભળે. શું કામ? વાય? કૃષ્ણમૂર્તિને કેમ સાંભળે? ઓશોને હજી કેમ લોકો યાદ કરે? તથાગત બુદ્ધે એમ કીધું તું કે અપ્પો દીપ ભવ, તારો પ્રકાશ તું થા, તારો દીવો તું થા. એ વાક્ય 3,500 વર્ષ પછી આપણે હજી કેમ નથી ભૂલ્યા? કારણ કે એની પાછળ જીવવાનું બળ છે. હું મારું જીવન, મારો સંદેશ એવું હું કહું કોઈ નહીં માને, ગાંધીજીનું માનશે. એટલે જે શબ્દો જીવનમાંથી પ્રગટે છે અને એ પુસ્તક રૂપે આવે છે, તે પુસ્તક ટકવાનું છે. પ્રકાશકો વયા જશે, લેખક વયો જશે, સભ્યતા વહી જશે, પણ વિચાર ટકી જશે. આ છે એ, એમાંથી બળ પુસ્તકનું શરૂ થાય છે. હવે દરેક, હું તો જયભાઈ દર 26મી જાન્યુઆરીએ લોકમિલાપનો જન્મદિવસ હોય એટલે હું એને કહેવા જાઉં. હું કંઈ નગરની પ્રતિષ્ઠિત વ્યક્તિ નથી, આઈ એમ વેરી કોમન હ્યુમન બિંગ, પણ તોય હું જાઉં અને મહેન્દ્રભાઈને વંદન કરું કે મહેન્દ્રભાઈ તમારે કારણે આ નાનું એવું નગર છે, એમાં 10% લોકો વધુ સંસ્કારી બન્યા હશે. હું તમને શુભેચ્છા દેવા આવ્યો. જૂનની અંદર પ્રસાર હોય તો પ્રસારમાં હું જાઉં તો એ કેવા લગે કે જયંતભાઈ મેઘાણીને કંઈ મારી માટે કોઈ પુસ્તક લાવવાની જરૂર નથી, પણ હું સાવ નાનો હતો, અત્યારે નહીં, અત્યારે તો હું 60નો થઈ ગયો, પણ હું નાનો તો વેન આઈ વોઝ સ્ટડિંગ ઇન ધ કોલેજ, તો મેં જયંતભાઈને કીધું કે મારે ઇન્ડિયન ફિલોસોફી રાધાકૃષ્ણનનું જોવે છે. તો હી વેન્ટ ટુ નેશનલ બુક ફેર ઇન દિલ્હી, ઇન્ટરનેશનલ બુક ફેર ઇન દિલ્હી ઇન ધોઝ ડેઝ. આઈ એમ ટોકિંગ 3 દાયકા પહેલાંની હું આ વાત કરું, 4 દાયકા પહેલાંની. તો મારી માટે પોતાના અંગત સામાનમાં એ પુસ્તક લઈને આવે. સ્ટોરી ઓફ સિવિલાઇઝેશન વિલ દુરા મેં રસ દેખાડ્યો અને મને મારા કદ જેટલા જ પુસ્તકો લઈને ફરવાનો નાનપણમાં ભારે શોખ હતો. એટલે પ્રતિભાશાળી લાગીએ, બધા પૂછે આપણને, બીજી રીતે કંઈ ઇમ્પ્રેસ કરી શકું એવું ત્યારેય નહોતું, ના જઈ નથી. એટલે હું પુસ્તક લઈને ફરું. એટલે મને સ્ટોરી ઓફ સિવિલાઇઝેશનમાં આઈ વોઝ પ્રોફાઉન્ડલી ઇન્ટરેસ્ટેડ. એટલે મેં એ વોલ્યુમ જોયું, મેં કીધું જનભાઈ હું એક લઈ જાઉં. એટલે મેં હોંશથી વાંચ્યું. પછી એમણે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચનરી પણ કરી, આ તો મેઘાણી છે, એ કાંઈ આમ નામ જવા ન દે. એટલે એણે પૂછ્યું અને એ ફાઉન્ડ કે સુભાષ શાહ પુસ્તક વાંચીને આવ્યો છે. મિત્રો તમને નવાઈ લાગશે, સ્ટોરી ઓફ સિવિલાઇઝેશન વિલ દુરા, એરિયલ દુરા પતિ પત્ની પ્રેમીઓ હતા, મિત્રો હતા. જનભાઈ તો એવું કહેતા હતા કે 500 વર્ષમાં આવું દંપતી જ થયું નથી, એવો પ્રેમ બંને એકબીજા. અને એમણે સ્ટોરી ઓફ સિવિલાઇઝેશન માનવ સભ્યતાનો ઇતિહાસ લખ્યો છે. એક વોલ્યુમ 2000 પાનાનું, 11 વોલ્યુમ છે એના, 22,000 પેજીસ,
ઓફ સિવિલાઇઝેશન, મિત્રો એ ખૂબ પૈસા થાય એના, મારું ગજું જ નહીં. તો એક વોલ્યુમ મેં વાંચ્યું. મિત્રો, જયંતભાઈએ પોતાના કાર્યકરની સાથે 11 વોલ્યુમ મને ભેટ મોકલ્યા કે સુભાષ, આનો યોગ્ય હકદાર તું જ છો, આ તું જ વાંચીશ. આ હું ને મહેન્દ્રભાઈ મેઘાણી બેઠા હતા લોકમિલાપમાં, ત્યારે કોઈક આવ્યું અને કીધું કે આ કોઈ જ્યોતિષનું કે એવું કોઈ પુસ્તક હતું, કોઈ સ્યુડો સાયન્સ જેને કહેવાય એનું, અને ઓલા એ પુસ્તક ટાઇટલ માગ્યું. એટલે મહેન્દ્રભાઈ એવું ન કીધું કે આ પુસ્તક નથી, એમણે એમ કીધું કે આવી અંધશ્રદ્ધા ફેલાવે એવા પુસ્તકો અમે નથી રાખતા, આવો જો પુસ્તકોનો. અને અત્યારે જે આવી પેઢી છે નવી છે, જયભાઈ, અત્યારે હું ને નીરજ, હવે તો બુક પ્રથા સરસ થઈ છે, જયંતભાઈ જેટલું જ સરસ નીરજ પણ ચલાવે છે, અને એ તો ઓનલાઈન પણ એટલું એનું વેચાણ છે. એટલે હું ને નીરજ, અને આ નિમિત્ત એનો સાક્ષી છે ડૉક્ટર, તો અમે 3 દિવસે 4 દિવસે એકવાર નીરજની કોફી પીવા જઈએ, અને કોફી શોપની જેમ જ એ અમને કોફી પાય, પુસ્તકો ન ખરીદીએ તોય. તો નીરજને અમે બેઠા હતા, તો એક જુવાનીઓ આવ્યો અને એમણે પૂછ્યું કે ચેતન ભગતનું આ પુસ્તક છે? એટલે નીરજે કીધું કે ના, એ નથી. એટલે એ છોકરો જે આવ્યો છે એ તરત જો ઊંધે પગલે બુક પ્રથાનું બારણું ખોલીને વયો જાય છે. આ વાચકની મને ચિંતા છે. ચેતન ભગતનું વાંચે છે એમાં મારી કોઈ ફરિયાદ નથી, ભલે કાંઈ વાંધો નહીં, પણ ચેતન ભગત જ આ બુકશોપમાં હોય, બાકીના 5000માંથી એક પુસ્તક એને જોવાની મનોવૃત્તિ નથી, એ ચિંતાજનક છે. એ ચેલેન્જિંગ છે કે આ એને એમ ન થયું કે ચેતન ભગત નથી, પણ આ માનવ સભ્યતાના 3000 વર્ષના વિચારકો આ જ ગ્રંથાલયમાં બેઠા બેઠા મારી રાહ જોવે છે. આમ હું એક પુસ્તક કાઢું, હું જયભાઈને કહેતો હતો કે મને પુસ્તકો એટલા બધા જીવંત લાગે કે એક પુસ્તક હું લઉં ત્યારે મને એવું લાગે કે પડખે પડેલું પુસ્તક મને ફરિયાદ કરે છે, યાર તું મને તો વાંચ. એટલે પડખેના પુસ્તક ઉપર હું હાથ ફેરવીને એમ કહું કે જસ્ટ વેઇટ ફોર સમ ટાઈમ્સ, આઈ વુડ ડેફિનેટલી રીડ યુ. તો એવા ધ પીપલ હુ આર જેન્યુઇનલી ઇન્ટરેસ્ટેડ ઇન ધ આઈડિયાઝ, તમારી સાથે વાત કરે, તમારી સાથે શેર કરે. એક લાવ્યા હોય તો બીજું, મને વિશ્વભરમાંથી મને નીરજ પુસ્તકો મગાવી દે, મારે જે જોતું હોય એની મથામણ કરે, જ્યારે જે પુસ્તક હાથમાં આવે એની કિંમતની ચિંતા ન કરે, અને આવી રીતના એ આજીવન ગ્રાહકો નોંધે, આજીવન. હવે હું આજીવન એનો ગુલામ રહેવાનો છું કે એમણે મને સ્ટોરી ઓફ સિવિલાઇઝેશન આપ્યું, દુર્લભ કહેવાય એવા ગ્રંથો, સાવ આમ જ હસતા હસતા, અને એની સામે મારી કોઈ જ ફરજ નહીં. આવા ધ પીપલ હુ આર ઇન્ટરેસ્ટેડ જેન્યુઇનલી ઇન ધ રીડર્સ, ઇન ધ આઈડિયાઝ, એમની જરૂર છે. આજે જ્યારે પ્રકાશકોનો પ્રકાશ ઝાંકો નથી પડ્યો, નીરજનું કહેવું તો એમ હતું કે ઓલ ધ પબ્લિશર્સ આર ફ્લરિશિંગ, પણ ઓલું જે એસેસિબલ પુસ્તકો સુધી આવે છે ને બદલે ઘરે બેઠા એમેઝોનને, પણ એ જે લાલચ છે, જયભાઈ સાથે ઇન્ટરનેશનલ બુક ફેરમાં મારી સાથે જયભાઈ ઘણીવાર હોય તો અમે ફરીએ, એવું નથી કે બધા ગમતા પુસ્તકો ત્યાંથી મળી જાય છે, પણ જે પુસ્તકો છે, કેમ વૃક્ષ પ્રેમી હોય અને એને એમેઝોનના જંગલોમાં તમને ફરતો કરી દો, ઉરુગ્વેના જંગલોમાં ફરતો કરો, અથવા હિમાલયમાં એને ફરતો કરો તો મજા આવે. એવી રીતના કાંઈ મારે બધા પુસ્તકો વાંચવા નથી, પણ હજારો પુસ્તકો પડ્યા હોય અને એની વચ્ચે જે ચક્કર મારવો છે, વિશ્વભરના વિચારો તમારી સામે છે. મિત્રો, આ માનવ સભ્યતાનું પેરાડોક્સ છે કે માનવ સભ્યતાના 3000 વર્ષના બધા જ વિચારો આપણી પાસે ડોક્યુમેન્ટ થયેલા પડ્યા છે, અને આપણે વી આર ઓન ધ વર્સ્ટ ઓફ એનાઇલેશન, આપણે સર્વનાશની ધારે આવીને ઊભા છીએ, અને 3000 વર્ષના સારામાં સારા વિચારો આપણી પડખે જ પડ્યા છે. પાણીની બોટલ પડી છે ને તરસ્યા મરીએ છીએ, એવી એક સભ્યતામાં આપણે રહીએ છીએ. એવે સમયે એમાં પહેલાં જે પ્રોપર્ટી હતી, પહેલાં જે અમદાવાદની અંદર જે બુકશોપ હતી એ લેન્ડસ્કેપ હતી, ધ લેન્ડસ્કેપ ફોર ધ આઈડિયાઝ, ધ લેન્ડસ્કેપ ઓફ ધ વર્ડ્સ, પુસ્તકોનું એક ખેતર હતું. હવે એનો સંદર્ભ બદલાઈ ગયો છે. કોઈ મોટી જબરી બુકશોપ હોય, મનુભાઈ ગુર્જરવાળા હતા જેમને હું હમણાંથી મળ્યો જ નથી, પણ મને બરાબર યાદ છે, એ અમે પહેલી વાર મળ્યા ત્યારે મને મનુભાઈએ કીધેલું કે સુભાષ, હવે દીકરાઓ એમ કહે છે કે આટલી બધી પ્રોપર્ટીમાં આટલી ઓછી આવક ન પોસાય. હવે એ લેન્ડસ્કેપ કે વિચારોની જે ઇન્સ્કેપ હતી એ હવે પ્રોપર્ટી બની ગઈ છે, એસ્ટેટ બની ગઈ છે, એ ચિંતાજનક છે. એની વચ્ચે આવા અપવાદરૂપ આવા શ્યામભાઈ જેવા લોકો, હું હમણાં જ જયભાઈને કહેતો હતો કે રામ મોરીને કહેતો હતો કે શ્યામભાઈ એક
જબરદસ્ત કામ એ કર્યું કે જુવાન છોકરા છોકરીઓને હા. પુસ્તકો માટે આંટા મારતા કરી દીધા એક જ જગ્યાએ 3 દિવસ સુધી છોકરા છોકરીઓ આવે મોબાઈલ થેલામાં નાખીને પુસ્તકો જોતા કર્યા. ધેટ્સ એન એક્સલન્ટ આઈડિયા. એટલે હું ક્યારેય મળ્યો નથી એમને. હું એમને છેલ્લા 5 વર્ષથી રૂબરૂ દૂરથી જોયા કરું છું, ફોન ઉપર જ વાતો કરતા હોય. હજી એક વાક્યની આપ લેનો અમને સમય નથી રહ્યો, પણ આઈ રિસ્પેક્ટ હિઝ એફર્ટ્સ. જયભાઈ પાસેથી એની વિશે બધું બહુ સાંભળ્યું છે. બધો બેઝિક થિંગ ઇઝ કે વિચારો પ્રકાશકો છે એ જીવનમાંથી પ્રગટતા વિચારોને ઢગલો કરે. મને આની સાથે જયભાઈ એની શેક્સપિયર કંપનીની એની મુલાકાતની વાત કરે, તમને બધાને એમાં મને રસ છે અને મારે એમને સાંભળવા પણ છે. જયભાઈ પશ્ચિમની અંદર બુકશોપ મારી કરતાં તમે વધારે જોઈ છે. પશ્ચિમની બુકશોપની હું શું વાત કરું, મેં તો ન્યુયોર્કના 8-10 સારી બુકશોપ જોઈએ છે કે વિશ્વ આખું કાંઈ હું ફર્યો નથી. અમેરિકા એકવાર વળી ગયો છું, પણ જયભાઈ વિશ્વ આખું ફરતા હોય છે. તો ખાસ મને ત્યાંથી જ જયભાઈ આર્થર કોનન ડોઇલ પણ જોવા જાય ને જુલે વન પણ જોવા જાય ને પોતે બહુ જ વિસ્મયકારી બાળક હું એને ગણું છું કે એની આંખમાંથી વિસ્મય ઘટતું જ નથી. હી ઇઝ વોન્ડરિંગ ધ વર્લ્ડ. એટલે એ ત્યાંથી પાછા ફોન કરે કે ઓલું નહોતું એનું મેં આ જોયું ને આ જોયું ને, અને ત્યાં પછી ખાખાખોળ કરે એના મ્યુઝિયમો. હી વુડ શેર એવરી મોમેન્ટ. આટલો ઉદાર માણસ મેં જોયો નથી. કારણ કે તમારી મેમરી છે એ તમારી પ્રોપર્ટી છે, એ બધા સાથે શેર ન કરવાની હોય. તો એ એવો ઉદાર છે કે સામેવાળાની યોગ્યતા જોયા સિવાય બધું ઢગલો કરી દે. મારા ઘરે એક મોટો ખૂણો કબાટનો આખો જયે આપેલા વિશ્વના સારા વિચારો કોના જ પુસ્તકો છે એનો જાહેર આભાર માનું છું. અને હજી હું મારી જિંદગીના 25 વર્ષ જય મારા ઘરે આવ્યા જ કરે એવી લાલચ પણ છે. પણ જયભાઈ શેક્સપિયર કંપની કઈ રીતે ચાલે છે એની સટલ વાત કરે. જયભાઈ પ્લીઝ. અરે થેન્ક યુ સુભાષભાઈ. આમાં મારી ચરબી જે ઘટતી નથી ને અભિષેક જેવું શરીર નથી થતું એનું કારણ જ આ બધા વખાણ છે, બીજું કંઈ છે નહીં. પણ આ સરસ વાત એમણે જે કરી, પુસ્તક મેળામાં લટાર મારતા મારતા ખાલી પુસ્તકો ખરીદવાના જ નથી હોતા, એક માહોલ પણ આપણે ભેગો લઈને જવાનો હોય છે. એટલે હું તો ઘણી વાર કહું કે પુસ્તક મેળામાંથી પુસ્તકો ન મળે, પણ સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી એવું નરસિંહ મહેતાએ લખ્યું. એવા સમદ્રષ્ટિ ધરાવતા, સમદ્રષ્ટિ એમણે લખ્યું સમતાવાળા ભાવ માટે. હું સમાનતાવાળા ભાવ માટે કહું છું. સમાન દ્રષ્ટિ હોય એવા મિત્રો પણ મળી જાય. એટલે પુસ્તકો કદાચ તમે 2 ઓછા ખરીદીને આવો, પણ એક મિત્ર નવો જીવનની અંદર ઉમેરીને આવો એવું બને. એટલે એ માહોલની એક મજા છે, વાતાવરણની એક મજા છે. તમે જે મને વિશ્વના બધા આવા બુક સેલરોની વાત કરી, આ મૂળ વિષય ઉપર થોડું આપણે બહાર જઈને પણ, કારણ કે શું કામ દુનિયામાં હજી બુક સ્ટોર્સ છે. આ મારા કેટલાક અનુભવો તમને કહું. શેક્સપિયરન કંપની વિશે તો મેં વાંચેલું, અને વર્ષો પહેલાં નવનીત સમર્પણમાં જ કદાચ હું ભૂલતો ન હોઉં તો જયંતભાઈનો જ લેખ હતો, અંગ્રેજીમાંથી અનુવાદ કરેલો. રીડર્સ ડાયજેસ્ટમાં એમણે એક લેખ આપેલો, એમનો અનુવાદ કરીને એમણે મૂકેલો. એ બીજા વિશ્વયુદ્ધની પહેલાં ફ્રાન્સ અને બ્રિટન વચ્ચે તો ક્લાસિકલ માથાકૂટ, જેવી રીતે પેલી એશિઝ લડાઈ છે ને ક્રિકેટની સિરીઝ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે, એવી ફ્રાન્સ અને બ્રિટન વચ્ચે તો સરહદી માથાકૂટ વર્ષોથી. અને એમાં એક સાહિત્ય રસિક વડીલે ત્યાં પોતાની પ્રૌઢે આવી ગયા પછી જે પેન્શન મળ્યું એમાંથી એકલા માણસ હતા અને એક બુક સ્ટોર બનાવ્યો નદી કિનારે, સિંધ નદીના કાંઠે. બીજું વિશ્વયુદ્ધ ત્યારે થયું નહોતું એની પહેલાં. અને એમણે જે બુક સ્ટોર બનાવ્યો, એ બુક સ્ટોરની અંદર એમનો વાત એવી જ હતી કે અહીં બધા આવે, બસ આવે, પુસ્તકો ખરીદે નહીં તો ચાલે. એટલે ત્યાં આજે પણ પછી હવે સચવાઈને, હવે એ પશ્ચિમની પ્રજાની ખાસિયત છે નાનામાં નાની વસ્તુને સાચવવાની, એને ઉજાળવાની, એને એવી રીતે રજૂ કરવાની કે આપણા જેવાને ખાલી ઇન્ટરનેટ ઉપર વાંચીને ત્યાં પહોંચી જવાનું મન થઈ જાય કે ઓહો આ તો જોવું જ છે એકવાર. એક કબર પણ હોય તો એના ઉપરના એક લખાણનો પણ ફોટો એવી રીતે મૂકે કે આપણને એમ થાય કે કબ્રસ્તાનમાં જઈને કબર જોઈ એવી છે આપણે કે કેવી છે. તો એ ત્યાં પથારી રાખતા સુવા માટેની એ દાદા, કે ભાઈ અહીં લોકો આવે ને પછી પુસ્તક વાંચતા વાંચતા થાકે ખરા, પુસ્તક વેચવાનો ભાવ જ નહીં, વાંચે. હું પુસ્તક ભેગા કરું, અહીં વાંચે. વિદ્યાર્થીઓ આવે કોલેજના, એમની પાસે ખિસ્સામાં પૈસા ન હોય એટલે એમ કે એમને આપી દે કે જાઓ તમે લઈ જાઓ, મન પડે તો પાછું આપજો. અને કેટલાક લોકો એમ કે ભાઈ અમારે તો આ રાખી નાખવું છે, કે તો રાખો, ભવિષ્યમાં કોઈક બીજાને તમારી પાસે પૈસા થાય તો આવું પુસ્તક ખરીદવા માટે આપજો, આવું કહીને આપી દે. અને એ પોતે એની સંતાન કોફી પીવડાવે, છોકરા છોકરીઓને પ્રેમ થાય. તમે જો બિફોર સનરાઈઝ ને એવા બધા જો પિક્ચરોની એક આખી સિરીઝ છે રિચાર્ડ લિંકલેટરની, બરાબર, બિફોર સનરાઈઝ, બિફોર મિડનાઇટ, સોરી બિફોર સનસેટ અને બિફોર મિડનાઇટ, બિફોર ટ્રાયોલોજી,
એનો સેકન્ડ પાર્ટ જે છે એ શેક્સપિયર એન્ડ કંપનીમાં શૂટ થયો છે આખો. એમાં છોકરો અને છોકરી ત્યાં ભેગા થાય છે અને ત્યાં મળે છે. આવી કેટલી પ્રેમ કથાઓ ત્યાં રચાણી કે એકબીજા સાથે છોકરા છે અને પેલા દાદા છે એ બંનેને કોફી આપે કે તમે પ્રેમ પણ કરો, પુસ્તક પણ વાંચો અને મારી કોફી પણ પીવો. એક કંપની આવી જ રીતે સસ્ટેન થઈ. જૂના જે વાચકો વિદ્યાર્થીઓ હતા એ કોઈક જગ્યાએ કોઈ કંપનીમાં CEO થયા, કોઈ બોર્ડ મેમ્બર થયા કોઈ જગ્યાએ, અને એ ત્યાં જઈને પૈસા આપી આવે કે હવે તમે આમાંથી જેટલા પુસ્તકો લેવા હોય એટલા લ્યો, જેને આપવા હોય એને આપો. બીજા વિશ્વયુદ્ધમાં પડી ગઈ, એની ઉપર બોમ્બાર્ડમેન્ટ થયું અને પછી એ દાદા પણ ગુજરી ગયા. પછી એક બીજા લેડીએ એ કંપની ખરીદી અને ફ્રાન્સના પેરિસ જેવા કટ્ટર ભાષાવાદી ગણાય, તમે ફ્રેન્ચમાં પૂછો નહીં તો ક્યારેક જવાબ પણ ન મળે અમુક જગ્યાએ, એવા શહેરની વચ્ચોવચ્ચ લંડનનો શેક્સપિયર, બ્રિટિશ ઓથર, અંગ્રેજ, બરાબર, એના નામની કંપની ચાલે. હું વચ્ચે ગયેલો ત્યારે પેરિસ ખાસ જોવા માટે ગયો. અત્યારે પણ એવું જ રાખ્યું છે, ચિઠ્ઠીઓ ચોંટાડી છે, બધા લોકો જે ચિઠ્ઠીઓ આપી જાય વાચકો ત્યાં, તો એનું એક આખું બોર્ડ રાખ્યું છે. અને મને બરાબર યાદ છે, હું ઊભો તો ત્યાં નીચે જે લાદી હતી એના ઉપર લખાણ હતું, ત્યાં દાખલ થાવ અને જે બુક સેલિંગનું કાઉન્ટર હોય એમાં નીચે લાદી હતી, લાદી ઉપર લખાણ હતું, ફીડ ધ હંગ્રી ઓથર્સ, ભૂખ્યા લેખકોને જમાડો. એટલે પુસ્તકો ખરીદો, ભૂખ્યા લેખકોને કાંઈક ખાવા જેવું થશે, એને રોયલ્ટી કોક આપશે, એને પૈસા મળશે. તો આવી વાત ત્યાં બધા ઊભા હોય એ પણ સરસ રીતે વાત કરે. અને જ્યાંથી પુસ્તક લે, પુસ્તક એમેઝોનમાં પણ મળે, પણ એમણે એક નવું એ શરૂ કર્યું છે કે એ પુસ્તક પહેલાં તો છૂટેલા રાખે, બધા જ એમેઝોનમાં મળે એવા ન રાખે, એની સાથે એક સ્ટેમ્પ મારીને આપે, ફ્રોમ શેક્સપિયર ઓફ કંપની, અને એકાદ સરસ વાક્ય લખી દે. જે બુક વેચવાવાળા છોકરા છોકરીઓ બેઠા હોય ને ત્યાં, એ કોઈક સરસ કોટ પોતાના હસ્તાક્ષરે લખીને તમને પુસ્તક આપે. આ મને અનુભવ છે. આવા આપણે જેને કહેવાય ને લોન્જિંગ, એક ક્રેવિંગ થાય આપણે અંદરથી એમ થાય કે ભાઈ આવો કંઈક આપણી પાસે હોય તો કેવું સારું. આવા કોઈ માણસો આપણી પાસે હોય, જે મેઘાણીભાઈએ 1934માં લખેલું મેં શરૂઆતમાં તમને વાંચી સંભળાવ્યું, કે એવું હોય, આવો કોઈ વ્યક્તિ હોય તો કદાચ આ બંધ થવાવાળી પ્રક્રિયામાં ફેર પડે. હું લંડન આવી, ત્યાં બહુ મોટું પેલું જે દુનિયા આખીને ખબર છે, ફિલ્મોમાં દેખાય છે એવું મોટું ચકડોળ છે લંડન આવી, અને એમાંથી બેસી અને બહાર નીકળો, ત્યાં થેમ્સ નદી, પેલો સિન નદીનો કિનારો છે, આ થેમ્સ નદીનો કિનારો, અને થેમ્સના કિનારે ચાલતા ચાલતા ફોઇલ્સ નામનો એક બુકશોપ મેં જોયો, અને ત્યાં અંદર ચક્કર માર્યું ને પુસ્તકો બહુ ગમ્યા. એટલે પેલા ભાઈ કાઉન્ટર ઉપર, જનરલી આપણે ત્યાં આમ દાખલ થાય એટલે જમવા માટે જાય તો 5 વેઇટરો પણ આપણી ઉપર ઝળુંબવા લાગે, એમ કે શું જોઈએ છે, એમ કે સાઉથ ઇન્ડિયન જોઈએ છે, નોર્થ ઇન્ડિયન જોઈએ છે, પંજાબી આપું, પછી ફિક્સ થાળી મંગાવો તો દાળ કઢી આમ કરીને, એટલે તમે જમવા સિવાયનું બીજું બધું જ ધ્યાન જાય તમારું, જમી ન શકો શાંતિથી, એટલા બધા લોકો ઝળુંબે. ત્યાં કોઈ આજુબાજુ આવ્યું નહીં, પણ ત્યાં કાઉન્ટર ઉપરથી એક ભાઈ મારી પાસે આવ્યા કે મને કે સો યુ વોન્ટ ટુ પરચેઝ સમ બુક્સ, કારણ કે મેં જુદી તારવી પછી પાછી મૂકી દીધી, એ એને નિરીક્ષણમાં જોયું. એટલે મેં કીધું આઈ ગોટ અ વેઇટ પ્રોબ્લેમ બીકોઝ ધીસ ઇઝ માય લાસ્ટ 2 days ઇન લંડન એન્ડ આઈ ઓલરેડી ગોટ માય બેગ્સ ફૂલ. મારી બેગ ફૂલ છે, એટલે અત્યારે મારે વેઇટનો પ્રોબ્લેમ છે, એટલે આ પુસ્તકો હેવી લાગ્યા મને. એટલે પહેલાં મેં વિચારતો હતો લેવાનું, પણ આમને આમ આ 10 પુસ્તકો છે એ બધા વજનદાર છે. એટલે મને એમ કીધું કે તમે યુ સિલેક્ટ ધ બુક્સ અને વી વિલ પાર્સલ ઇટ એટ યોર હોમ. કોઈ ઓળખાણ નહીં, વિચાર કરો, કોઈ ગેરંટી નહીં, અને મેં પૈસા પણ નથી આપ્યા એને પાર્સલ કરવાના. એકડી ખાલી કે તમે, એટલે મેં એને પૂછ્યું ખરું કે મેં કીધું તમે તો મોકલી દેશો, પણ મેં કીધું તમને આવો ભરોસો મૂકવાનું મન કેવી રીતે થયું? મને કે રીડર્સ આર નોટ ચીટર્સ. રીડર્સ આર નોટ ચીટર્સ. તમે પૈસા મોકલી, પેલું પાર્સલ આવે ને હું પૈસા ભરીને છોડાવી લઉં, એ પ્રકારનું પાર્સલ. વિચાર કરો, મેં પૈસો $1, $1, £1, €1 કંઈ ખિસ્સામાંથી કાઢ્યો નથી. એણે મારી ઘેર રાજકોટની અંદર પાર્સલ મોકલી દીધું, આખું બોક્સ બનાવીને. ત્યારે મેં એના પૈસા ચૂક્યા. અને એક વાક્ય મને આજની તારીખે યાદ રહી ગયું, રીડર્સ આર નોટ ચીટર્સ. હવે જે વાંચતો માણસ હોય થોડી છેતરપિંડી કરવા જાય, એ થોડો ગુનો કરવા જાય, એ થોડું ખોટું બોલે. આવા અનુભવો તમે અમેરિકામાં પણ ફર્યા છો, બાર્ન્સ એન્ડ નોબલ્સની આખી ચેઇન છે. હું કેનેડામાં તો ટોરન્ટોની અંદર હું બુક સ્ટોર આટા મારતો હતો, અને હંગ્રી આઈસ, પેલામાં હંગ્રી ઓથર્સ હતા ને, હું હંગ્રી રીડર તરીકે, તો હું પુસ્તકો ખરીદતો જાઉં, બધું ઢગલો કરીને હું કાઉન્ટર ઉપર પહોંચ્યો, ત્યાં પાછળ આવીને સલીલભાઈ પૈસા ચૂકવી દીધા. મને કે ટોરન્ટોમાં તમને એમ કે કંઈક તો યાદગીરી હોવી જોઈએ ને, કે કોઈક હતું એમ તમારી ભેગું એમ. તો આ બેઠા છે ને, કહું છું કે આવા મિત્રો હોય છે કે જે લોકો બીજાને પુસ્તક ખરીદતા જોઈને આનંદ અનુભવે. આ અઘરું કામ છે કોઈને. અને પુસ્તકો માટે ઝઘડા થાય, એક પુસ્તકો માટે 2 જણા ઝઘડી પડ્યા હોય, આવી લવ સ્ટોરીઓ પણ કંઈક કોકે લખવી જોઈએ. એકાદ ગુજરાતી ફિલ્મમાં આ પ્લોટ પણ હોવો જોઈએ
કે એક છોકરાને એક છોકરીને એક જ બુક ગમી ગઈ ને બુક એક જ હતી એ સ્ટોરની અંદર, અને પછી છોકરો એ બુક લઈ ગયો અને પછી છોકરીને ગમતી હતી એ જાણીને પાછો દેવા ગયો, અને દેવા ગયો અને એમાંથી બે વચ્ચે કંઈક વાત થઈને પ્રેમ થયો અને પછી બુક સાઈડમાં રહી ગઈ અને બે એકબીજાની આંખો વાંચવા લાગ્યા. આવો સીન લખી શકાય કોઈક સારી ગુજરાતી ફિલ્મમાં? તો આ માહોલની વાત છે. મારો કહેવાનો મતલબ એ છે કે આપણે બુક સેલિંગ, book selling is not a selling of a product, it's a selling of an idea, selling of thoughts. જયભાઈ જે કહેશ ને, બુક શોપ ઇઝ નોટ એ પ્લેસ. બુક શોપ છે ને એ કોઈ સ્થળ નથી હો. બુક શોપ છે એ ચેતના છે, ઇઝ એ કોન્શિયસનેસ. ઇફ યુ કેન ઇમ્બાઇબ ઇટ થરલી તો પકડાય. જયભાઈ જે દાખલો આપ્યો ને એવો મને એક યાદ આવે છે. ઇન્ટરનેશનલ બુક ફેરમાં દિલ્હીનો મારો છેલ્લો દિવસ, હું 3 દિવસ મોટો કોથળો રાખું ને ગમતા પુસ્તકો વરસભરના લઉં. પછી બધું પૈસા ખૂટી પડ્યા ને એટીએમ ને એવું કાંઈ મને બહુ આધુનિક નથી થતો. જે થોડો ઘણો થયો છું ધરાહાર એ આને કારણે થતો હોઉં છું. બાકી હું બહુ જ ક્લાસિકલ માઇન્ડ છે મારું. તો મેં એકવાર પુસ્તક જોયું, વોન્ડરિંગ દરવીશ. હું સૂફી ઉપર લખતો હતો અથવા લખું છું અત્યારે. તો જોયું ને પછી મૂકી દીધું. પછી પાછો 15 મિનિટ રહીને પાછો આવ્યો અને ફરીવાર 1600 જ છે કે 160 છે એવું લાલચમાં પાછો આવ્યો. પણ એ 1600 જ હતા, 160 નહોતા જ તે. ત્રીજી વાર હું અંદર આવ્યો ત્યારે ત્યાં એ લોકો કાચની કેબિન કરી પબ્લિશર બેસે, એટલે મોતીલાલ બનારસી દાસવાળા હતા. અને પછી અમારી મૈત્રી થઈ. પછી અધ્યાત્મના બધા જ પુસ્તકો મારા ઘરે ફ્રીમાં ભેટ મોકલતા MLBD તરફથી. એટલે મને કહે કે દોસ્ત તમે આવો ને. ભલે આવી કીધું કે તમને સાહેબ બોલાવે. એટલે હું અંદર ગયો. મને કે શું કરો છો? મેં કીધું કંઈ વાંચવા સિવાય સાહેબ કંઈ કરતો જ નથી. એટલે મેં કીધું મારે કંઈ લાઇબ્રેરી માટે નથી લેવું કે હું આમ કહી દઉં આટલા ટકા આપો અને આ બિલ ને હું તો ખિસ્સાના પૈસા. એ કે તમને આ પુસ્તક ગમે છે ને? મેં કીધું હા. એ કે તો લઈ લો ને. મેં કીધું ના, મારી પાસે 1600 રૂપિયા નથી, મારે આજે સાંજે તો દિલ્હીથી જવું છે ને એમ. પછી એણે કવર આપ્યું અને એમાં પુસ્તક નાખી દીધું અને નીચે લખી દીધું પોતાનું નામ, નરેન્દ્ર પ્રકાશ, ફ્રોમ નરેન્દ્ર પ્રકાશ જૈન ટુ એ વેરી યંગ રીડર ફ્રેન્ડ સુભાષ. અને 1600 રૂપિયાનું પુસ્તક મને ભેટ આપ્યું. સરસ મજાની કોફી પાઈ. અને બીજું સ્ટેન્ડ બુક સ્ટોલ જનપથ ઉપર સ્ટેન્ડ હતો, શાનભાગ હતા. યસ, દિલ્હીમાં છે. તો દર વખતે હું જાઉં તો સૂફી મેસેજ નામના 12 વોલ્યુમ છે, 14 ઇન ટોટલ, હઝરત ઇનાયત ખાનના. તો પછી શું થાય કે પહેલી વાર જ્યારે 14 મેગેઝ હતા વોલ્યુમ, ત્યારે મારી પાસે પૈસા ન થાય. અને મેં કીધું કે આવતે વખતે લઈ જઈશ. એટલે પછી જેટલી વાર પૈસા રાખ્યા હોય પણ એ 6ઠ્ઠો ભાગ નથી ને 8મો નથી ને 11મો નથી ને એવું ચાલ્યા કરે. એવું 2 વર્ષ ચાલ્યું. એટલે એ શાનભાગ જોવે કે ફ્રોમ ક્વાઇટ સમ ટાઈમ ધીસ પર્સન ઇઝ રિપીટેડલી આસ્કિંગ ફોર ધ સેમ વોલ્યુમ્સ. એટલે પછી મને કહે કે દોસ્ત આવો તો શું પીશો, ચા કે કોફી? મેં કીધું કોફી. પછી કે તમારે આ શું જોઈએ છે? મેં કીધું હું સૂફી ઉપર લખું છું અને મને એમ લાગે છે કે મારે હઝરત ઇનાયત ખાન મારી પાસે હોવા જોઈએ. પછી કે તમારી પાસે કેટલો સમય છે? મેં કીધું આ પુસ્તક જો તમે મને ભેગા કરી આપતા હો તો સાંજ સુધી તમારી પાસે બેસું. એ કે તમે બેસો, તમે આટા મારો, હું તમને કરી દઉં. એણે પોતાના માણસને પૈસા આપ્યા અને કીધું કે આખા જનપથની આસપાસની 8-10 બુકશોપ છે, એમાં આમને આટો નથી મરાવવા, આ મારી પાસે બેઠા છે, તું જા અને જે કોઈ જેની પાસે જે વોલ્યુમ હોય એ બધા ભેગા કરી દે. હી કલેક્ટેડ 14 વોલ્યુમ્સ ફોર મી, એપેરેન્ટલી એ મેન વિધાઉટ એ નેમ, વિધાઉટ એ શેમ. કોપી આપી હતી મેં એની. અને પણ એને મને 14 વોલ્યુમ કરી અને આપ્યા. ધીસ આ માણસ છે એ પુસ્તકોનો છે. અને એટલે માત્ર પૈસા એનો એ સુભાષભાઈ તમને અટકાવીને એટલે કહું છું કે એ બ્રધર્સ હતા અને એક ભાઈનો પેલો મુંબઈની અંદર જ્યાં ઓશો પુસ્તક લેવા માટે જતા અને કોથળાઓ લઈ લઈને એમની સાથે માણસો આવતા, કોથળા ભરીને પુસ્તકો ખરીદતા અને એમાં નોંધ પણ કરે પાછી. એની આખી લાઇબ્રેરી છે પૂનામાં, કદાચ બુક્સ આઈ હેવ લવ્ડ નામનું એક પુસ્તક પણ છે. વાત એ નથી, વાત એ છે કે એમને એવી ટેવ હતી, હિમાંશુભાઈને એવી ટેવ છે, અહીં બેઠા છે ને હું કહું છું કે તમે બુક સ્ટોરમાં જાઓ ને એટલે તમારી પાછળ તમને હેરાન ન કરે, તમારે કંઈ સાથે વાત ન કરે, એ જોવે કે તમે શું જુઓ છો. એટલે મેં દાખલા તરીકે ક્રોસવર્ડમાં જઈને એક વખત એક ફાધર એન્થની ડિમેલોનું એક પુસ્તક હાથમાં લીધું. એટલે મેં બધી જ મારી સર્ચ પૂરી કરીને બિલિંગ કાઉન્ટર ઉપર જાઉં એ પહેલાં હિમાંશુભાઈ મારી પાસે આવીને કે આમના બીજા 4 પણ છે. એટલે મેં કીધું એમ, એટલે મને તો એક જ જઈડું મેં એક લીધું. એટલે મને કે બધા જ સરસ છે, વાંચવા જેવા છે, તમે જુઓ, તમે બિલ કરાવતા પહેલા. એટલે હું બીજા 4 ગયો, 4માંથી બીજા પણ બીજા 3-4 બીજા મને મળ્યા, એ બધા લઈને હું આવી ગયો. એટલે હેલ્પ એ એક બુક સેલર છે એ તમારો ગાઈડ બને, એ તમારો કો બાયર બને.
તમારી સાથે સહગ્રાહક બને, કે એ તમને વેચવા નથી બેઠો છે, તમારી રસ રુચિના આધારે તમને શું ખપે અને તમને શું મજા આવે એ શોધવા બેઠો છે. એવું એક બુક સ્ટોર ગ્રંથ હજી પણ છે જુહુતારા રોડ ઉપર, બહુ સરસ રીતે કાજોલ ને સોનમ કપૂર ત્યાં પુસ્તક લેવા જાય છે. આ તો આબાને કદાચ 2-4 જણા જો આટો મારે તો બરાબર, કારણ કે હું કાજોલને તો ત્યાં મળેલો જ ખરો. એ બુક લેતી હતી, ચશ્મા બશમા પહેરીને વાંચતી હતી બુક ત્યાં ઊભી ઊભી, અને એણે મને આ વાત કરી કે ભાઈ અમે લોકો ત્યાં આવીએ. ગ્રંથ એક આપણા ગુજરાતીએ જ બનાવેલો શોરૂમ છે, તો એ જુહુતારા રોડ પ્રીમિયમ એરિયા છે, મુંબઈનો પોશ એરિયા ગણાય, ત્યાં સિલેક્ટેડ. ભલે હવે એ આ વાત છે નીશ ઓડિયન્સ. આ મહત્વની વાત એ છે સુભાષભાઈ આખી વાતમાંથી, કે પર્સનલ ટચવાળા નીશ ઓડિયન્સ સુધી જ આ બુક સ્ટોર્સ રહી ગયા છે. મને અફસોસ થયો કે આ વખતે હું ન્યુયોર્ક ગયો ત્યારે 5th એવન્યુનો બેન્સન નોબલ્સ ચાલુ છે, પણ એની પહેલાનો જે બાન્સન નોબલ હતો આગળનો એ બંધ થઈ ગયો. ત્યાં હવે બીજું એક બિલ્ડિંગ બની રહ્યું છે. અને રાઉટ 1 જે અમેરિકાનો કહેવાય બહુ મોટો રૂટ, ગુજરાતીઓનો રૂટ, રાઉટ 1 એટલે ત્યાંથી જ પસાર થઈને તમે શેરડીના રસના ચીચોડાઓ અને ગરમા ગરમ ગાંઠિયાઓ અને ભક્તજનોના માવા ગુટકા સુધી પણ પહોંચી શકો. કારણ કે એના કેટલાક એવા ભગત હોય કે જે મંદિરે ન જાય, પણ આના વગર તો એને ચાલે નહીં, આનું સ્મરણ તો સવારે જોઈએ જ એમને. એ રાઉટ 1 ઉપર એક બાન્સન નોબલ્સ હતો, એ પણ બંધ થઈ ગયો. દિવસે દિવસે મોટા મોટા બુક સ્ટોર્સ બંધ થતા જાય છે. અને પબ્લિકેશન હાઉસીસ, હું એમ નથી કહેતો, તમારી વાત સાચી કે ફ્લરિશિંગ, એ લોકો કમાય છે, કમાતા ન હોત તો બધા ઘર ભેગા થઈ ગયા હોત, પણ એ લાઇબ્રેરીઓના કારણે, ગવર્મેન્ટની ગ્રાન્ટને કારણે ક્યારેક કમાતા હોય એવું પણ મને લાગે છે. મને એવું લાગે છે કે એમના મોટાભાગના ટાઇટલ્સ છે એટલા માટે સર્વાઈવ થઈ જાય છે કે લાઇબ્રેરીઓ માટે ગવર્મેન્ટ લાખો રૂપિયાની ગ્રાન્ટ આપે છે અને એમાંય જાય છે. એકચ્યુઅલ કાઉન્ટર સેલિંગ જેને કહેવાય એમાં કેટલું મળતું હોય કેટલું નહીં, વી ડોન્ટ નો. બરાબર, આપણે ત્યાં લેખકો ગાડીઓમાં ફરે છે કે નથી ફરતા એ એક વિવાદનો ચર્ચાનો વિષય છે જ. એ પ્રકાશકો કે હેલિકોપ્ટરમાં તો નથી જૂટતા, એ બહુ તો ગાડીઓ સુધી જ પહોંચ્યા છે. એક મુશ્કેલી એ પણ છે કે આપણે ત્યાં પ્રકાશકો છે એટલા વિતરકો નથી. સુભાષભાઈ, આ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. પબ્લિશર્સ છે, પબ્લિશરના હવે અમદાવાદ તમે આવો તો તમને મોટાભાગના પુસ્તકો મળી જાય, કારણ કે બધા જ અમારા, હું તો હસતા હસતા કહું કે બધા મહાવીર સ્વામીએ બધાને પુસ્તક પ્રકાશનનો પ્રકાશ આપ્યો હશે. બધા જૈન મિત્રો છે મોટાભાગના, 90% મિત્રો છે. બરાબર, નવભારત પરિવાર જુઓ, ચિંતનનો આર શેઠનો પરિવાર જુઓ, ગુર્જરનો મનુભાઈનો પરિવાર જુઓ. બરાબર, એટલે બધા લોકો એકબીજા સાથે, આપણે સામાન્ય છાપ એવી હોય કે આ લોકો સરહદ કરીને 144મી કલમ લાગુ કરવી પડે એવા પથ્થરમારા સામસામા કરતા હશે. મેં લોકોને સાથે પ્રેમથી એકબીજાને લગ્નના સમારંભમાં જમતા જોયા છે. એટલે એવી કોઈ માથાકૂટો નથી હોતી પ્રકાશકોને. પણ બુક સેલિંગના પોઈન્ટ કેટલા? જેટલા પ્રકાશકો છે એટલા વિતરણ કેન્દ્રો કેટલા? આજે સુરત જેવા શહેરમાં, સુરત વન ઓફ ધ સ્માર્ટ સિટી ગણાય, ત્યાં તમને પોંકવાળા જેટલા જોઈએ એટલા મળે, લીંબુમરીની સેવ જોઈએ એટલી મળે, પણ સુરતની અંદર એક ઢંગનો કહી શકાય, ક્રોસવર્ડ વચ્ચે થયો હતો બરાબર, પણ આપણો ગુજરાતી પુસ્તકોનો એક ઢંગનો કહી શકાય એવો 2 માળનો 3 માળનો સ્ટોર ન મળે, જ્યાં હીરાના 20-20 હજાર કરોડના વેપારીઓ છે, જે ધારે તો પોતાના તમામ કર્મચારીઓને દિવાળી ભેટની અંદર એક પુસ્તક આપી શકે એમ છે. ને 1-2 છે એવા, ગોવિંદ કાકા સૌજીભાઈ જેવા, જે આપતાય હોય છે, છતાં નથી બુક સ્ટોર. વિચારો તો આ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે આપણી પ્રજાને પુસ્તકો કાં તો ખરીદવા નથી, કોઈકના આપણે છાપું 2 રૂપિયાનું બાજુવાળાની બસમાં લઈને વાંચતા એક જમાનામાં, આ તો મોબાઈલમાં મફત થઈ ગયું એટલે એ પ્રથા થોડીક ઓછી થઈ. તો એ વાત પણ છે સુભાષભાઈ. એની સાથે આ વાત પણ છે કે પુસ્તકો પ્રકાશિત કરતી વખતે ક્યારેક આમ ઢગલે ધીંગાણા એવું આપણે કાઠિયાવાડમાં કહીએ કે એક સાથે કે ચાલો ને નાખો ને, આપણે 300 ટાઇટલ કરવાના જ છે, 300 ટાઇટલમાં જે લેખક આવે જે આવે એવી મૂકી દો. અમુક પુસ્તકો તો છપાતા જ નથી, નાટકોના પુસ્તકો છપાતા ઓલમોસ્ટ બંધ થઈ ગયા. સુરેશભાઈ ગયા પછી ઇમેજ પણ અત્યારે ઇમેજ બંધ થાય છે એવા સમાચાર વચ્ચે એવું કાઉન્ટર આવ્યું હિતેનભાઈનું કે બંધ નથી થતું, પણ અમારી સેવાઓ અમે મર્યાદિત કરી રહ્યા છીએ. પણ આપણે એટલું તો જાણીએ જ છીએ કે ઉત્પલભાઈ ને સુરેશભાઈ નથી, તો એમના ટાઇટલની જે ફ્લો હતો એ તો 2-3 વર્ષથી ઓછો થઈ જ ગયો છે સુરેશભાઈના જવા પછી. કવિતાના પુસ્તકો સુરેશભાઈ છાપતા આખી દુનિયાના કવિઓના. હવે કવિતાના પુસ્તકો પણ એટલા હોટ સેલિંગ પ્રપોર્શન નથી ગણાતા. કવિતા જવા દો, નાટક જવા દો, નવલકથાઓ છાપવા માટે હવે પ્રકાશકો ઘણી વખત રાજી નથી હોતા કે ભાઈ નવી નવલકથાઓ કેવી રીતે, બધી ચાલતી નથી, કોઈ લેતું નથી. તમે કંઈક નવા આઈડિયાવાળી કરો તો અમે છાપીએ, કંઈક નવી વાત મૂકો, કંઈક માર્કેટિંગ કરો, કે પછી લેખકે એમ કહેવું પડે કે હું ફંક્શન એવું કરવા માંગુ છું કે જેમાં 500 બુક તો જતી જ રહેશે, એનું 2 મિનિસ્ટરને બોલાવી આવીશ, 3 એમ કે આઈએએસ ઓફિસરને કે આઈપીએસ ઓફિસરને બોલાવી આવીશ. એના જોડે પછી પ્રકાશક નક્કી કરે કે ઓકે આ મજબૂત પાર્ટી લાગે છે, ચાલો આડું એક પુસ્તક કરી નાખીએ. તો આ બધું થાય છે. હમણાં એક સાયન્સ ફિક્શન વિપુલભાઈ મને બોલાવ્યો હતો, એક સાયન્સ ફિક્શન ગુજરાતીમાં અમે લોન્ચ કર્યું અહીં, અને એ પણ ઇન્સિડન્ટલી ભાવનગર સાથે જ જોડાયેલા. હા, એટલે આ જે વાત છે યુએસ
સ્પેસ વોર્સ આ સ્ટાર વોરની સાથે જ વાત છે આ જોજો આ ગુજરાતીમાં લખાયેલું પુસ્તક છે અને લેખક પાછા અમેરિકા જઈને પાછું ગુજરાતીમાં લખી આવ્યા છે અને પાછા ભાવનગરના છે સૌરાષ્ટ્ર સમાચાર પરિવારના બરાબર તો આ જે વાત છે તમે વિચાર કરો કે કેવી ઇન્ટરેસ્ટિંગ વાત છે કે લખાય છે તો લોકો સુધી પહોંચતું નથી લોકોની પાસે સમય નથી પુસ્તકો ખરીદે છે વાંચતા નથી આ પણ મારું નિરીક્ષણ છે પ્રેમથી ખરીદે બરાબર ભાવથી ખરીદે ઓટોગ્રાફ કરાવે મૂકી દે 2-5 પાના વાંચે 10 પાના વાંચે પછી આખું પૂરું નથી થતું એમનાથી આ બધા સુભાષભાઈ આ જે વાત છે આમાં ઘણા ફેક્ટર્સ છે હું હજી એક ત્રીજું ફેક્ટર તો ઉમેરવાનો જ છું એની અંદર જે શ્યામભાઈ પાસેથી મને મળ્યું છે પણ એની પહેલાં મારે તમારી સાથે સંવાદ એ કરવો છે કે લોકોની વાંચન રુચિ જ્યાં લગી ડિમાન્ડ નહીં હોય ત્યાં લગી સપ્લાય નહીં સુધરે આ મારું નિરીક્ષણ આવું છે તો વાંચન રુચિ આ એક GLF શું છે GLF ખાલી કંઈ મેળાવડો છે અને એમાં 5 જગ્યાએ પોસ્ટર મૂકી દીધા 10 મંડપ બાંધી દીધા અને 25-50 જણા આવીને બધા બેઠા ને ખાઈ પીને છૂટા પડી ગયા ખાલી આટલું નથી ઇટ્સ અ સીડિંગ એક પ્રકારનું બીજારોપણ છે કાંઈ બી વાવવામાં આવે છે કોઈક પસાર થતા થતા કંઈક સુભાષભાઈની 2 વાત તમને ગમી ગઈને બહાર નીકળીને કોઈક એક માણસ પૂછશે કે આ ભાઈનું કંઈક ચોપડી મળે બરાબર ચોપડી મળે બુક એવો શબ્દ નહીં બોલે પુસ્તક એવો શબ્દ નહીં બોલે કોઈક બહાર નીકળીને કોઈક છોકરો છોકરી એમ પૂછે કે આ ઓલા ભાઈ જે બોલતા હતા કે ભાઈ બંડી પહેરીને આવ્યા હતા અને એમ કે હું કાંઈ નથી પણ એમ બોલતા હતા સારું કંઈક એની ચોપડી ક્યાં મળે જો એ સીડ ડ્રોપિંગ થયું એ બી ત્યાં પડ્યું એમાંથી ધીરે ધીરે કોળે ઉગે એમાંથી કોઈક બીજો સુભાષ ભટ્ટ તૈયાર થઈ જાય આપણી સામે 20 વર્ષ પછી મેબી પોસિબલ એવું કરવા જેવું નથી હું તમને 1 મિનિટ કહું એવું ન કરતા જયભાઈ બોલ્યા એમાંથી 2 વાત મને હું મારા દોસ્તને અટકાવીને કહું વિચારની મુઠ્ઠીવાળો તો વિચાર રેતી છે શ્યામભાઈ વિચારની મુઠ્ઠીવાળો તો વિચાર રેતી છે અને વિચારને ઉછાળો તો વિચાર ખેતી છે વાહ વાહ એટલે એમની વાત સાચી છે વંચાતા નથી વાય એવું તો પૂછીએ આપણે ક્યારેક એવું કેમ બને છે મિત્રો ઉપનિષદની એક 6 લીટીની એક કથા મારે તમને કહેવી છે સમિત પાણી એક છોકરો આવે છે ગુરુ પાસે ઉપનિષદની એક કથા છે કે મને તમે દીક્ષિત કરો મને શિષ્ય બનાવો એટલે એણે કીધું કે વાડામાં 400 ગાય છે એ 400ની 1000 ગાય થઈ જાય પછી હું તને દીક્ષા આપીશ નીકળ તું ગાયો લઈને નીકળ એટલે 400ની 1000 ગાય તમને ખબર છે કેટલા વખતે થાય 400 ગાયોની 1000 ગાય થતાં વાર લાગે એ દરમિયાન પ્રકૃતિ વચ્ચે રહે પ્રાણીઓ વચ્ચે રહે પંખીઓ વચ્ચે રહે નદીનો અભ્યાસ કરે વરસાદનો અભ્યાસ કરે જીવનનો અભ્યાસ કરે અને જીવન સાથે ઓતપ્રોત થઈ જાય પછી દીક્ષિત થાય અત્યારે એક ક્લિક કરો અને વિશ્વની બધી જ ડિક્શનરીઓ તમારા ટેબલ ઉપર વેરાય છે એને લીધે એ લફાઝી છે જીવનનો અનુભવ નથી એવા પુસ્તકો વંચાશે નહીં જયભાઈ ક્યારેય નહીં વંચાય આ યુગ પૂરો થઈ ગયો આ બહુ મહત્વનું સ્ટેટમેન્ટ છે એટલે પુસ્તકો છાપી દેવાથી પુસ્તકો વંચાતા નથી પુસ્તકોનું માર્કેટિંગ કરવાથી કે લોન્ચિંગ કરવાથી પણ પુસ્તકો વંચાતા નથી વેચાતા હશે વંચાતા નથી એટલે ગુરુ એમ કહે ને ગુરુએ એવું ન કીધું કે 400 પુસ્તક વાંચીને આવું GSETની પરીક્ષા દઈ દે ટોફેલ દઈ દે GRE દઈ દે તો હું તને પ્રવેશ આપું એવું ન કીધું 400ની 1000 ગાય કરતો એનો અર્થ તું જીવન સાથે ઓતપ્રોત થતો તું દીક્ષિત થઈશ એટલે જ્ઞાનમાં દીક્ષિત થવું એટલે જીવનમાંથી પ્રગટેલ શબ્દ અને વિચાર સાથે વ્યવહાર કરવો એનો આચાર કરવો એ ઘટ્યું છે પુષ્કળ પ્રમાણમાં ઘટ્યું છે મારો પેરેગ્રાફ એક સાથે હું 50 ભાષામાં 1 સેકન્ડમાં અનુવાદ કરું મિત્રો તમને UN સંઘનો દાખલો ખબર છે જિંદગીના બધા જ વર્ષો કોઈ વિચાર પાછળ ન્યોછાવર કરી દેવા ભારતમાં કેટલું ચાલ્યો ચાઇનીઝ અને એના નામે 600-700 પુસ્તકોના અનુવાદો છે બુદ્ધના ગૌતમ બુદ્ધને એક અનુભવ પાછળ આજે વિશ્વના ગ્રંથાલયોમાં કરોડો પુસ્તકો છે તો અનુભવ એક હોવો જોઈએ કરોડો પુસ્તકો પાછળથી રચાય અત્યારે સમસ્યા એ છે કે 1 કરોડ લોકો લખે છે અનુભવ એક કેને નથી વાહ 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 ક્યાં વાત એટલે આ બઈ બને પ્રકાશકો એવા લેખકોને શોધે કે અથવા કારણ કે એ તો પ્રકાશકો પાસે 2 પ્રકારની હરીફાઈ હોય કે આ લેખક મારે જોવે છે આ લેખક મારે જોવે છે એની સંખ્યા ઓછી છે પ્રકાશકોમાં ખરી હરીફાઈ છે કે આ તો તમે જ રાખો આ મારા બરનો નથી એટલે એવાની સંખ્યા ખૂબ ઊંચી ગઈ છે એ લીધે વાચકો હવે થાકી ગયા છે કંટાળી ગયા છે અને બીજું મારા વર્ગમાં હું અંગ્રેજી ભણાવતો હોઉં મિત્રો હું તો બ્લેક એન્ડ વ્હાઇટ છું મારામાં કોઈ કરિશ્મા નથી અને છોકરાઓ જે ટેલિવિઝન જોવે છે મલ્ટીમીડિયા જોવે છે વર્લ્ડ હેઝ બીકમ સો કલરફુલ મેગ્નિફિસન્ટ કલર એટલે ઓડિયો વિઝ્યુઅલ એટલું બધું સમૃદ્ધ બન્યું છે કે કાળા પાટિયા પાસે બ્લેક એન્ડ વ્હાઇટ માસ્તર કશો જ પ્રભાવ પાડતો નથી પાડી શકે એમ જ નથી એટલે આ બધું જ જોવે
હિથ્રો એરપોર્ટ ઉપર એલન ધ બોટનની નવલકથા મોનિટર ઉપર ચાલે છે. હું જયભાઈને કહેતો હતો કે હવે નવલકથા લખવાવાળા 1000 થઈ ગયા, નવલકથાના વિવેચકો કરોડો થઈ ગયા. એક પ્રકરણ લખો અને એને 1 લાખ માણસ એક સાથે વાંચી શકે, 1 લાખ માણસ તરત એ નવલકથા સુધારે, પછી ઓલા બીજા ચેપ્ટરમાં ફેરફાર કરે. એટલે હવે એવરીબડી હેઝ બીકમ ધ રાઇટર્સ, એવરીબડી હેઝ બીકમ ધ રીડર્સ, એવરીબડી હેઝ બીકમ ધ ક્રિટિક્સ ઓલ્સો. એ પોલિટિક્સ જેવું જ છે, બધા પોલિટિશિયન થઈ ગયા છે અત્યારે, એના જેવું છે. એટલે જે ઓલું ક્લાસિકલ પદ્ધતિ છે પ્રકાશનની, એમાં પરિવર્તન લાવવાની પણ જરૂર છે. એટલે સુભાષભાઈ એમાં એવું છે કે આપણે છેલ્લા 5 મિનિટના તબક્કામાં છીએ અત્યારે, અને હું એટલે આ ખાસ વાત ઉપર કહું કે આઈન્સ્ટાઈન એવું કહેતા શક્તિ સંચયનો નિયમ, કે એનર્જી છે એનો લોસ નથી થતો, એનર્જી ટ્રાન્સફર થતી હોય છે. તો આજે માની લો કે યંગ જનરેશનના અમારા ઘણા મિત્રો છે, એ આખી ગેમ ઓફ થ્રોન્સ જોઈને બેઠા હોય, એટલે વેબ સિરીઝ. તો વેબ સિરીઝની 5-6 સિઝન હોય, 7 સિઝન હોય, 10 સિઝન હોય, એના દરેક સિઝનના 8 કે 12 કે 10 એપિસોડ હોય, એટલે 90-100 જેટલા એપિસોડ જે લોકો જોઈ નાખે, એ સ્વાભાવિકપણે એ ઉર્જા, એ શક્તિ જે એમાં ગઈ, એ ક્યાંકથી તો જવાની જ છે. કારણ કે બ્રહ્માંડમાં શક્તિનો કુલ જથ્થો અચલ છે, ઉર્જાનો કુલ જથ્થો, દિવસોનો, કલાકોનો કુલ જથ્થો લિમિટેડ છે. આપણું આયુષ્ય વેબ સિરીઝની સાથે 100 વર્ષનું નથી થઈ ગયું. એ તો સરેરાશ 70નું હોય તો 70નું જ રહ્યું છે, 80નું હોય તો 80નું જ રહ્યું છે. એટલે હું એમ પણ માનું છું કે બીજા માધ્યમો જેટલા વધારે વિકસિત થયા, એટલો માર ક્યાંક પુસ્તકને પડ્યો, કે લોકોને એમ થયું પુસ્તક તો સાઈડમાં પડ્યું છે, ગમે ત્યારે વંચાશે, પહેલાં આપણે આ ગેમ ઓફ થ્રોન્સ પૂરી કરી લઈએ, પહેલાં આપણે આ નાર્કોસનો નવું જે સિઝન આવી છે પૂરી કરી લઈએ, પહેલાં મિર્ઝાપુરની જે સેકન્ડ સિઝન આવવાની છે કે સેક્રેટ ગેમ્સથી આવવાની છે એ પૂરી કરી લઈએ. આજે વાત છે એ પણ ક્યાંક અસર કરે છે. એટલે એ પણ એક વાત છે. એક આપણે વાતથી એમ વિતરણની વ્યવસ્થા, લોકો ઓનલાઈન વધારે જતા એટલા માટે થઈ ગયા કે વિતરણ વ્યવસ્થા એટલી પૂરતી નથી. ચારે બાજુ જે જોઈએ છે એ તરત મળતું નથી, એટલે ઓનલાઈન જઈને ક્લિક કરી દો, ઘર બેઠા મળી જાય. પ્રકાશકોની સહેલું છે, સ્ટાફ ઓછો કરવાનો, ઓવરહેડ ઓછા આવે, પેલા એસી ને પંખા ને લાઇટના બિલ ઓછા આવે, કાચના દરવાજાને તાળા મારવાના બિલ ઓછા આવે, અને ઘરેથી જ ગોડાઉનમાં ભરી અને મોકલાવી દેવાના પુસ્તકો. તો આ પણ એક નવી વ્યવસ્થા છે. અને સૌથી મહત્વની વાત ઇન્ટરેસ્ટિંગ એ છે, શ્યામભાઈ જઈ રહ્યા છે, હું કહું કે એમને મને આપેલી માહિતી છે. શ્યામભાઈએ ઇન્ટરેસ્ટિંગ માહિતી આપી કે આ બધું ગુજરાતી પ્રકાશનોમાં થાય છે. અંગ્રેજીમાં પ્રકાશન ઉદ્યોગ એટલો વિકસતો જાય છે કે 65,000 કરોડ છેલ્લું વોલ્યુમ છે, અને બોલિવૂડ કરતાં 3 ગણું વોલ્યુમ પબ્લિકેશનનું છે ભારતમાં. લોકોને આ ભારતમાં આ શ્યામભાઈ જ મને કહ્યું, એઝ નો એડિટર પણ રહી ચૂક્યા છે અખબારના, એટલે ખાલી કંઈ આયોજક છે એવું નથી, સારા જર્નાલિસ્ટ છે, દુનિયા ફરેલા છે. હમણાં હું વિયેના ગયો ત્યારે અડધો ડઝન ટીપ્સ એમની જ મને કામ લાગી હતી વિયેના ફરવામાં. તો આ વાત તમે વિચારો કે એક માણસ એવું કહે છે કે ભાઈ જસ્ટ ઇમેજિન બોલિવૂડ કરતા, બોલિવૂડમાં પેલું ગ્લેમર છે અને થોડું શાઇન આઉટ છે અને પેલો હીરો હિરોઈનનો ચાર્મ છે, એને કારણે લોકો કદાચ વધારે દોડીને આવતા હોય, પણ પૈસાનું વોલ્યુમ આમાં વધારે છે બુક પબ્લિકેશન ઇન્ડસ્ટ્રીમાં, પણ ઇન ઇંગ્લિશ. આજની છેલ્લી વાત સુભાષભાઈ આ કરવાની છે. તમે અંગ્રેજીના શિક્ષક રહ્યા છો વર્ષો સુધી, અને ગુજરાતીમાં તમે લખ્યું, ગુજરાતીમાં તમે વાતો કરી, ગુજરાતી સારસ્વતો સાથે તમે સંવાદ કર્યો. શું લાગે છે, આ બે ભાષા વચ્ચે સંઘર્ષ છે કે સમન્વય છે કે સૌહાર્દ છે? કારણ કે અંગ્રેજી પુસ્તકો વધારે વેચાતા થયા, વધારે વંચાતા થયા, વધારે ફેલાતા થયા, એની સામે ગુજરાતી પુસ્તકો થોડા સંકોચાતા થયા. ગુજરાતી શાળાઓ પણ સંકોચાતી થઈ. ગુજરાતી એક વિષય તરીકે પણ 10મા ધોરણમાં 2 લાખ લોકો નાપાસ થાય દર વર્ષે. 2 લાખ લોકો 10મા ધોરણમાં ગુજરાતીનું પેપર ન લખી શકે 35 માર્ક સુધીનું, એવી પરિસ્થિતિમાં હોય. તો આ બસ આ છેલ્લી વાત આજે આપણે આ કરવાની છે. પહેલી વાત તો અંગ્રેજી છે ને, એની સાથે ગુજરાતીને આપણે એટલે ન સરખાવીએ કે ગુજરાતી ભાષા છે. ઇંગ્લિશ ઇઝ નોટ એ લેંગ્વેજ, ઇંગ્લિશ ઇઝ એ કરન્સી, એ ડોલર, એ પાઉન્ડ, એન્ડ નોટ એ લેંગ્વેજ. ઇંગ્લિશ ઇઝ એ લેંગ્વેજ, નો, ઇટ્સ એ કોમર્સ. એટલે એ વિશ્વમાં એનું ડોમિનેશન રહેવાનું છે. ઇટ વિલ રાઇન ઓવર એવરીથિંગ, યસ. પણ ગુજરાતી છે એટલે માત્ર અંગ્રેજી મહત્વની છે એટલે ગુજરાતી નકામી ન થઈ જાય, પણ ગુજરાતી કામની છે એટલે વિશ્વભરમાં ગુજરાતી ચાલે એ વાત પણ અતિશયોક્તિ ભરી છે. એટલે વી હેવ ટુ કોમ્પ્રોમાઇઝ. એનું કારણ એ પણ છે કે વિશ્વભરના શ્રેષ્ઠ વિચારો અંગ્રેજીમાં મળે છે, ગુજરાતીમાં નહીં. ગુજરાતીમાં ઓરિજિનલ હોઈ શકે. અનુવાદકો નથી મળતા, વિચારો તો દૂરની વાત છે. અનુવાદકો ગુજરાતીમાંથી સારું અંગ્રેજી કરી શકે, અંગ્રેજીમાંથી ગુજરાતી કરી શકે એવા 100 લોકો છે, પણ ગુજરાતીમાંથી સારું અંગ્રેજી કરી શકે એવા 1 ડઝન માણસો નથી સારા. ના, નથી. ખરી વાત છે. તો એ કિસ્સામાં જે ભાષા છે એ તો રહેવાનું. 65,000 કરોડ વિશ્વમાં જે શ્રેષ્ઠ પ્રકાશનો છે, ભલે એની 1% પ્રોડક્ટ હોય છે ને, કવિતા દાખલા તરીકે 1%નું પબ્લિકેશન્સ પણ નથી. વિશ્વની 10% પ્રજા શુદ્ધ અંગ્રેજી જાણતી નથી, પણ વિશ્વના 92-93% પ્રકાશનો અંગ્રેજીમાં થાય છે. એ પોતે જ એક બિગર પેરાડોક્સ.
જગતનો સૌથી મોટો વિરોધાભાસી છે કે જગતના 10 જણા અંગ્રેજી બોલે છે, જાણે છે, વાંચે છે, લખે છે, અને જગતના 90% લોકો અંગ્રેજી પુસ્તકો 90% લોકો વાંચે છે. એનો અર્થ ઓલા જગતના બધા જ પ્રકાશનો વાંચવાની જવાબદારી જે લોકો અંગ્રેજી વાંચે છે એની જ છે એવું તમને લાગશે. અને એટલે ઇટ હેઝ બીકમ એક સુભાષભાઈ તમે જ મને આપેલી ઇન્સાઇટ છે. તમે મને 2-4 વખત હાથમાં પુસ્તકો લઈને આપણે વાતો કરતા હોય ત્યારે કહેલું છે કે જુઓ અંગ્રેજી પુસ્તકો વજનમાં હળવા, કાગળ એવા વપરાય કે તમે લઈને થેલામાં નાખીને 2 વધારે પુસ્તક લઈ જઈ શકો, અને દેખાવમાં ડિસન્ટ, આ તમારા જ શબ્દો છે. ગ્રાફિક્સ છે ને હા, એના એમ ટાઈપ સેટિંગ ગોઠવેલા હોય તો બધું ભેગું કરેલું હોય એવું ન લાગે, થોડી જગ્યા પણ હોય, છૂટું પણ હોય. આ તમારા જ શબ્દો, તમારી પાસેથી જ મળેલી મને ઇન્સાઇટ છે. પુસ્તક સ્વયં એક કૃતિ છે. પુસ્તક નવલકથા છે, એક વાર્તા છે, એક કવિતા છે, એક ગૌણ છે. ધ બુક ઇટસેલ્ફ ઇઝ એ પ્રેઝન્ટેશન. ધ બુક ઇટસેલ્ફ ઇઝ એ, તમને મિત્રો ખબર છે એક શબ્દ વિવેક સાથે વાપરું છું કે અત્યારે એટેન્શન છે ને જયભાઈ, એટેન્શન હેઝ બીકમ ઇરોટિક. આ જગતનું એટેન્શન છે ને, લોકોનું ધ્યાન ખેંચવું ને, એ સ્વયં હેઝ બીકમ ધ ઇરોટિક સાયન્સ. એ કલા છે, તમારી નજર ખેંચી લેવી. વિઝ્યુઅલી જગત સમૃદ્ધ બન્યું એટલે બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટ ઘટી ગઈ, વાંચતા ઓછા થઈ ગયા. એનું કારણ જ છે કે ઇરોટિક એટેન્શન છે એ વિશ્વના જે શ્રેષ્ઠ પ્રકાશકો છે, ધ બેસ્ટ પબ્લિશર્સ અક્રોસ ધ ગ્લોબ, એ લોકો પાસે માસ્ટર કી છે એની, અને શ્રેષ્ઠ વસ્તુ પહોંચે છે. એટલે બાકી તમે જુઓ ને સાહેબ કે એનું પુસ્તક અહીંયા આવે છે, ત્યાંનું પુસ્તક ત્યાં નથી પહોંચતું, અહીંયાનું પુસ્તક ત્યાં નથી પહોંચતું, ત્યાં લાઇબ્રેરીમાં તમને નહીં મળે. અને જગતના શ્રેષ્ઠ પુસ્તકો સાવ નાના ભાવનગર જેવા નાના ગામડાઓ સુધી અંગ્રેજી પુસ્તકો આવી જાય છે. વાય? એનો રીડર પણ બહુ જ એટેન્ટિવ છે અને વોલ્યુમ પણ મોટું. વોલ્યુમ પણ, કારણ કે તમે જે વસ્તુ અંગ્રેજીમાં મૂકો એટલે એક સાથે એક્રોસ ધ ગ્લોબ તમે એની છાપી શકો. જેટલી વધારે છાપો એટલી પ્રોડક્શન કોસ્ટ નીચી આવે, એટલે સેલિંગ કોસ્ટ નીચી આવે. ગુજરાતીમાં એનાથી ઉલટું છે, પ્રીમિયમ ભાવમાં જ પુસ્તકો છાપવા પડે, કારણ કે 1000-1200માં તો પહેલી આવૃત્તિ માંડ પૂરી થાય. પણ સરસ સુભાષભાઈ, છેલ્લે તમારે કંઈ કહેવાનું હોય, કારણ કે મેહુલભાઈ આમ જેવી રીતે ઓલા અમ્પાયર ઊભા હોય કે ભાઈ આપણે આ ઓવર પૂરી થાય ભેગો મેચ કોલ ઓફ કરી દેવાનો છે, એમ જ ઊભા છે. આમ પગથિયા ઉપર પેલો પગ પણ મૂકી દીધો હતો એમણે. પણ એટલે સુભાષભાઈ છેલ્લે તમારે કંઈ, તમે વન લાઇનરના પણ માણસ છો, તમે બહુ જ અદ્ભુત રીતે સહજ ભાવે, તમને પણ ખબર ન હોય કે આ કેટલી સરસ વાત કહેવાઈ ગઈ, એટલી અંદર તમારી આમ ઉછળતો હોય છે પ્રવાહ ચેતનાનો. તો તમે તમારું સમાપન કરો. મારે સમાપનમાં એટલા માટે કંઈ નથી કહેવાનું કે મારો પ્રવાસ જીએલએફ સાથેનો શરૂ છે, એટલે સુભાષભાઈને જ હું સમાપન સોંપું છું. મેં શરૂઆત કરી દીધી, સમાપન એમને સોંપું છું. હું સાંજે મળવાનો જ છું તમને બધાને. પરિકથાઓની પાંખે આપણે બધાએ ઉડવાનું છે. પરીઓ કેટલી આવશે એ મને ખબર નથી, બરાબર, પણ કથાકાર વાળો એક આ પરો તો આવવાનો જ છે કે 6-6:30 પછી 6:30 પછી અહીં ગોઠવાવાનું છે. તો ત્યારે આપણે મળશું. એટલે આ મારો, હું સમાપન જાણી જોઈને નથી કરતો, આપણો બીજો અધ્યાય બાકી છે. પણ સુભાષભાઈ, સમાપનમાં તમારી પાસેથી વાચન, પુસ્તક, લેખક, પ્રકાશક, કોઈ પણ તમને જે અંદરથી કોળે એવી વાત. મેહુલની છરીની અણી નજરમાં રાખીને હું મારી વાત પૂરી કરું છું. એક વાત કહેવાની ઈચ્છા થાય છે કે મિત્રો, આપણી પાસે 2 વિકલ્પ છે, 2 તટ છે, નદીના 2 તટ છે. એક તટ છે એની ઉપર શબ્દો અને વિચારો છે, અને એક તટ ઉપર છે. તો એટલે કરવા જેવું શું છે કે ઓલા શબ્દો અને વિચારના તટે જે ઉજાસ છે એના ઉજાસમાં સતત જીવન તપાસ્યા કરવાનું છે, જીવ્યા કરવાનું છે. અને જીવનના તપમાં, જીવનની ગરમીમાં, જીવનની હૂંફમાં, જીવનની ઉષ્મામાં સતત શબ્દ અને વિચારને નાણ્યા કરવાનો છે. આ 2 એક્સરસાઇઝ સતત કર્યા કરશો, જગતના શ્રેષ્ઠ પુસ્તકો તમારા ઘરે ડોરબેલ મારીને આવશે અને તમને મળશે. ગુડ લક ટુ ઓલ લવલી ફ્રેન્ડ્સ ઓફ અમદાવાદ ટુ વિઝિટ ધીસ બુક ફેર. થેન્ક યુ.